सुप्रभातम। जय स्वामीनारायण विद्यार्थी मित्रों, चैप्टरना આપણે અંતિમ ચરણમાં જઈ રહ્યા છીએ। આપણે કાર્બોક્સિલિક એસિડ RCOOH ની બનાવટ ચાલે છે। લાસ્ટ બે લેક્ચરથી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની અલગ અલગ રીતો જોઈ ગયેલા છીએ, જેમાં મુખ્યત્વે આપણે જોઈ ગયા નંબર 1 આલ્કોહોલ यानी કે પ્રાથમિક આલ્કોહોલમાંથી, નંબર 2 આલ્ડીહાઇડ અને કીટોન બંને આવે જે અગાઉ આપણે જોઈ ગયેલા હતા। ત્યાર પછી નંબર 2 આપણે જોઈ ગયા આલ્કાઇલ બેન્ઝીન। બેન્ઝીન ઉપર કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય 1 ડિગ્રી કે 2 ડિગ્રી, જેમાંથી નીપજ બેન્ઝોઇક એસિડ। નંબર 3 આપણે જોઈ ગયા સાયનાઇડ यानी કે નાઇટ્રાઇલમાંથી કાર્બોક્સિલિક એસિડ। સાથે સાથે આની જોડે બીજો હતો એમાઇડ CONH2 એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડનો આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ અગત્યનું કે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જે ઘન સૂકા બરફ સાથેની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડની બનાવટનો આપણે અભ્યાસ કર્યો। એમાં એ પણ માહિતી આપણે ખાસ દર્શાવી કે સાયનાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આ બંને શ્રેણીમાં આગળ વધવું હોય, કાર્બન સંખ્યામાં 1નો વધારો કરવો હોય ત્યારે જનરલી એના દ્વારા પ્રક્રિયા કરીને કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય। હવે આજે આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટો બાકી જે રહી છે એ પૂર્ણ કરીશું। કેટલાક હોમવર્કની અંદર પ્રશ્ન અને સાથે સાથે લખાણ સંબંધિત પ્રશ્ન જે એક 12.7 આપેલો છે કે જે 4 માર્કની અંદર બોર્ડની પૂછી શકાય, એની એક આપણે માહિતી જોઈશું। તો સૌ પ્રથમ હવે જે બાકી રહેલા છે એ RCOOH ની બનાવટ, કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં નેક્સ્ટ નંબર 7 એસિડ ક્લોરાઇડમાંથી। મિત્રો એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ પણ કહેવામાં આવે। તો એસાઇલ ક્લોરાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટે તો એસિડ ક્લોરાઇડ यानी કે તમને આપેલો છે RCOCl, જેને કહીશું એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ, જેની પ્રક્રિયા સિમ્પલ પ્રક્રિયા છે। Cl દૂર કરવાનો છે, OH લાવવાનો છે। Cl દૂર કરવાનો છે, OH લાવવાનો છે। તો પાણી દ્વારા જળ વિભાજન પ્રક્રિયા H2O દ્વારા જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો આનો H+ અને આ Cl, H+ અને Cl એ HCl સ્વરૂપે દૂર થાય, એટલે -HCl, બાકી રહ્યો OH જે ત્યાં જોઈન્ટ થઈ જાય અને આ રીતે નિપજ તરીકે આપણને RCO આ તો હતું જ, પણ Cl ના સ્થાને હવે કોણ આવી જશે? OH, તો બની ગયો કાર્બોક્સિલિક એસિડ। એટલે એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ। મુખ્યત્વે તો આપણે ઉદાહરણ જોઈએ તો વધારે સ્પષ્ટ ખ્યાલ આવે। તો ઉદાહરણમાં દાખલા તરીકે પ્રથમ ઉદાહરણ આપણે જોઈએ કે જેમાં તમને આપવામાં આવેલું છે CH3COCl, CH3COCl જેને એસિટાઇલ ક્લોરાઇડ અથવા મેઇન ઇથેનોઇલ ક્લોરાઇડ કહી શકાય। તો ઇથેનોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા સિમ્પલ આપણે વાત કરી દીધી છે, પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા, એટલે કે H2O જળ વિભાજન શું દૂર થાય? તો H અને Cl -HCl નિપજ તરીકે CH3CO અને CO
પછી Cl ના સ્થાને કોણ જોડાયા છે? આનો OH, જાણે કે નિપજ બનશે ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ. એરોમેટિક વલયની અંદર આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એટલે સ્પષ્ટ ક્લિયર થઈ જાય. નંબર 2, બીજું ઉદાહરણ એરોમેટિક વલય તરીકે દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે બેન્ઝીન વલય, અને બેન્ઝીન વલયમાં અહીંયા જોડાયેલું છે COCl, જેને કહીશું બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઓકે, તો બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા એઝ ઇટ ઇઝ પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયા -HCl થવાના જ છે, ખબર જ છે આપણને. H2O દ્વારા થતી જળ વિભાજન પ્રક્રિયા. તો હવે તો લગભગ આપને પણ ખ્યાલ આવી ગયો હશે શું બનશે. તો બેન્ઝીન વલય ઉપર CO અને ક્લોરીનના સ્થાને દાખલ થશે OH, એટલે કે જે નિપજ બની જેને કહીશું બેન્ઝોઇક એસિડ, જેને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહી શકાય. બંનેના IUPAC નામ છે. બરાબર મિત્રો? તો આ એસિડ ક્લોરાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટો છે. ક્લિયર? બંનેના ઉદાહરણ સાથે ટૂંકમાં તમને આપેલું હોય COCl, COCl માંથી COOH બને એટલે કે આનો Cl દૂર થાય, જે Cl- સ્વરૂપે બુકમાં Cl- સ્વરૂપે દૂર કરીને બતાવેલું છે. જનરલ પ્રક્રિયામાં આપણે HCl સ્વરૂપે દૂર કરી શકીએ. ઓકે, તો એસિડ ક્લોરાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની આ બનાવટનું સમીકરણ છે. ત્યારબાદ નેક્સ્ટ હવે જે આવે છે એ એનહાઇડ્રાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો એનહાઇડ્રાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટને આપણે જોઈએ. તો નેક્સ્ટ નંબર 8, જે એસિડ એનહાઇડ્રાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસિડ એનહાઇડ્રાઇડ કે જેનું સ્વરૂપ મિત્રો ઘણાને એસિડ એનહાઇડ્રાઇડ શું છે એ રિયલમાં ખ્યાલ હોતો નથી. એનહાઇડ્રાઇડનું સ્વરૂપ આપણને ખબર હોવી જ જોઈએ, અને કાં તો જરૂરી છે. ઘણી બધી પ્રક્રિયાઓમાં ઉપયોગમાં પણ આવે છે. કદાચ ખ્યાલ હોય તો ટોલ્યુએનમાંથી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટમાં ઇટાડ પછીની પ્રક્રિયામાં એસિટિક એનહાઇડ્રાઇડનો ઉલ્લેખ કરેલો છે. તો એસિટિક એનહાઇડ્રાઇડ વન ટાઈપ એનહાઇડ્રાઇડ છે. એનહાઇડ્રાઇડનું સ્વરૂપ હું અહીંયા દર્શાવું છું, તમે એ રીતે પણ સમજીને ખ્યાલ આવશે. એનહાઇડ્રાઇડ સ્વરૂપની અંદર આ રીતનો RC ડબલ બોન્ડ O, આ એક ભાગ, એવો ને એવો જ બીજો ભાગ C ડબલ બોન્ડ O R, એટલે RC ડબલ બોન્ડ O, RC ડબલ બોન્ડ O એટલે કે RCO RCO, આવા બે ભાગ. આ બંનેમાં R સમાન પણ હોય છે કે અલગ અલગ પણ હોઈ શકે. આજે ઉદાહરણ જોઈશું એટલે ક્લિયર થઈ જશે એનું નામ કેવી રીતે આપવામાં આવે છે બંને વસ્તુ. તો RCO RCO આવા બે ભાગ, આ બંને ભાગ કોની સાથે જોડાયેલા હોય તો કોમન, બંનેના વચ્ચે કોમન ઓક્સિજન પરમાણુથી જોડાયેલા હોય. બંને કોમન ઓક્સિજન પરમાણુ દ્વારા જોડાયેલા હોય તો આ જે છે એને RCO OCOR અને એનહાઇડ્રાઇડ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે.
આ એનહાઇડ્રાઇડની પ્રક્રિયાથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે. તો મિત્રો કાર્બોક્સિલિક એસિડ બનાવટની આ પ્રક્રિયાની અંદર માહિતી એની એ જ છે જે ઉપર આપણે જોઈ ગયા, જે જળ વિભાજન પ્રક્રિયા. તો જળ વિભાજન પ્રક્રિયા H2O દ્વારા. હવે અહીંયા જે જળ વિભાજન પ્રક્રિયા થાય છે તે ધ્યાનમાં રાખવાની માહિતી કે માની લો કે ઓક્સિજનના બે બાજુ બંધ છે, કોઈ એક બાજુના બંધનું વિભાજન થશે. કોના દ્વારા? પાણી. જળ વિભાજન એટલે પાણી દ્વારા બંધનું વિભાજન. સિમ્પલ. તો H2O માં બે ભાગ, H+ અને OH-. જો અહીંયાથી હું બંધનું વિભાજન કરું તો આ બાજુનો ભાગ શું રહે? RCO અને આ બાજુનો ભાગ RCOO. બરાબર. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો આ બંધનું વિભાજન થાય, સિમ્પલ, હું અત્યારે તમને બંધનું વિભાજન દર્શાવું. તો માની લો કે અહીંયાથી બંધ નીકળી ગયો. બરાબર. અહીંથી આપણે બંધ દૂર કરી દીધો. ચલો, હવે જો આ બંધ દૂર થાય કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો, તો કાર્બન ઉપર કેવો ચાર્જ ઉદ્ભવે? પોઝિટિવ. ઓક્સિજન ઉપર કેવો ચાર્જ ઉદ્ભવે? નેગેટિવ. સિમ્પલ વસ્તુ સમજજો અત્યારે. આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર નેગેટિવ. હવે બાકી કોણ છે? H2O, H+, OH-. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો ક્યાં કોણ જાય? OH. અને H ક્યાં જાય? ઓક્સિજન તરફ. બરાબર. અહીંયા ફરીથી આપણે ધ્યાન રાખીએ કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ જો બંધ વિભાજિત કરવામાં આવ્યો તો કાર્બન ઉપર ઉદ્ભવશે પોઝિટિવ ચાર્જ અને ઓક્સિજન ઉપર ઉદ્ભવશે નેગેટિવ ચાર્જ. આપણે પ્રક્રિયા કરીએ છીએ પાણી દ્વારા વિભાજન. તો પાણીએ બંધનું વિભાજન કર્યું. હવે પાણીનો OH- આની સાથે જોડાય, પોઝિટિવ કાર્બન સાથે, અને H+ ઓક્સિજન સાથે જોડાય. તો આ શું બને? RC⋯OH. આ પણ શું બને? RC⋯OH. બંને ભાગ શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. હવે જો બંને R સમાન હશે, બંને R સમાન હશે તો શું બનશે? 2 મોલ નિપજ તમારી R શું બનવાનું છે? કાર્બોક્સિલિક એસિડ. 2 મોલ કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે બને. જો બંને R અલગ અલગ હોય તો અલગ અલગ નિપજો બનશે. બરાબર. આપણે ખાલી સમજવા માટે અહીંયા પોઝિટિવ નેગેટિવ ચાર્જની માહિતી તમને દર્શાવી, જરૂરી નથી. ઓકે. તો આપણે અહીંયા જેમ જેમ એડિટિંગ ઓક્સિજન અને કાર્બન વચ્ચે અહીંયા બંધ છે. ટૂંકમાં આ બાજુ કે આ બાજુ કોઈ પણ, જો આ બાજુ બંધ વિભાજન કરો તો આ કાર્બન પોઝિટિવ, ઓક્સિજન નેગેટિવ, એ રીતે જ બને. ટૂંકમાં બંને કાર્બોક્સિલિક એસિડ. આ બંને R અલગ હોય તો અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ લખાય. જે ઉદાહરણને આધારે સ્પષ્ટ વધારે ખ્યાલ આવશે. તો આ એક આ રીતે છે. આ જે પ્રક્રિયા એસિડિક એનહાઇડ્રાઇડ, જો બંને R સમાન હોય તો એને આ રીતે પણ મિત્રો લખી શકાય. આ જ માહિતી તમને લખી રહ્યો છું. RCO. કેટલા છે આવા RCO? 2. RCO ભાગ આવા 2 છે. બરાબર. તો RCO ભાગ જેટલા હોય એ અહીંયા આપણે દર્શાવી દઈએ 2. એ કોની સાથે જોડાયેલા છે? O જોડે. તો RCO2O. આની આ પ્રક્રિયા કરો એટલે આની આ જ વસ્તુ છે, અલગ છે નહીં. બંને R સમાન છે. તો આ રીતે પણ તમે દર્શાવી શકો. બાકી તો જે અહીંયા પ્રક્રિયા આપણે નોર્મલ કરીએ છીએ એ જ H2O જળ વિભાજન પ્રક્રિયા. બરાબર. તો કાર્બોક્સિલિક એસિડની એસિડ એનહાઇડ્રાઇડમાંથી બનાવટનું આ પ્રક્રિયા સમીકરણ, આ જનરલ સમીકરણ આવ્યું. હવે આપણે ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ આપણે ક્લિયર કરીએ. તો નેક્સ્ટ એનું આપણે ઉદાહરણ સમજીએ. તો મિત્રો એસિડ એનહાઇડ્રાઇડના ઉદાહરણની અંદર અહીંયા લખેલું છે CH3CO2O. આ સ્વરૂપ લખ્યું છે RCO2O. આ તરીકે મેં CH3 દર્શાવ્યું. તો CH3CO2O નામ
ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ જેની H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયા, બરાબર. તો CH3CO CH3CO એવા બે ભાગ, બંને ભાગ સમાન, તો બંને શું બને? RCOOH ના 2 મોલ, એટલે કે CH3COOH ના કેટલા મોલ મળે? 2 મોલ નિપજ બને. એટલે અહીંયા આપણે 2 મોલ, 2 મોલ ઇથેનોઇક એસિડ બને. બરાબર મિત્રો? આવું જ ઉદાહરણ બીજું, અને 3 ઉદાહરણ આપણે દર્શાવ્યું એટલે ઓટોમેટિક બધી વસ્તુ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ, એના પછીનું ઉદાહરણ, દાખલા તરીકે તમને આ રીતે લખીને આપેલું છે, સિસિક H5CO O, સિસિક H5CO, બરાબર. તો એને આપણે કહીશું બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, બંને સમાન છે. સિસિક H5CO એટલે બેન્ઝોઇક અને એનહાઇડ્રાઇડ એનું સ્વરૂપ છે, એને આપણે કહીશું બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. પ્રક્રિયા જે કરવાની છે એ જ જળ વિભાજન પ્રક્રિયા, કોના દ્વારા? તો કે H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયા, જે આપણે પ્રક્રિયા દર્શાવીએ છીએ એની જ પ્રક્રિયા છે, નવી કોઈ છે નહીં. તો H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયાથી સિસિક H5CO, બીજો સિસિક H5CO, બંનેમાં OH, એટલે કે બેન્ઝોઇક એસિડ નિપજ બને. તો સિસિક H5 આની સાથે જોડાઈ જાય COOH, યાની કે નિપજ બની બેન્ઝોઇક એસિડ, પણ કેટલા મોલ? તો 2 મોલ. અહીંયા નિપજ તરીકે 2 મોલ બેન્ઝોઇક એસિડ બને, એને કહીશું બેન્ઝોઇક એસિડ. ઓકે. પરંતુ હવે જે તમને પ્રક્રિયા આપું છું એની આપણે વાત કરીએ. દાખલા તરીકે તમને ઉદાહરણ તરીકે આ રીતે આપેલું હોય, હવે એનું ઉદાહરણ ખાસ ધ્યાનમાં રાખજો કે જેમાં બંને આર સમાન નહીં હોય, બંને આર અલગ અલગ હશે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપેલું છે સિસિક H5CO, એ પછી આપણે જે એજ ઇટ ઇઝ અહીંયા દર્શાવીએ છીએ O, બરાબર. અને ત્યારબાદ બીજો જે ભાગ આપેલો છે ત્યાં તમને આપેલું છે COCH3, એટલે આ ભાગ અને આ ભાગ બંને અલગ થઈ ગયા. આ ભાગને કહેવાય બેન્ઝોઇક, આ ભાગને કહેવાય ઇથેનોઇક, બરાબર. આ ભાગ બેન્ઝોઇક છે, આ ભાગ ઇથેનોઇક છે. વર્ણાનુક્રમમાં પહેલા કોણ આવે? બેન્ઝોઇક નો B, ઇથેનોઇક નો E, એટલે બેન્ઝોઇક. તો આનું જે નામ છે એ નામ આ રીતે લખવામાં આવે, બેન્ઝોઇક, એ પછી આવ્યું ઇથેનોઇક, અને જે સ્વરૂપ છે એનહાઇડ્રાઇડ. સ્વરૂપ તો આપણું જે છે એ જ રહેશે, તો આને કહીશું બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર મિત્રો? હવે રિએક્શન તો એજીટી જે આપણે કરીએ છીએ એ જ. તો કઈ પ્રક્રિયા? તો H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયા. તો એ જ રીતે અહીંયાથી બંધ તોડવામાં આવે તો સિસિક H5COOH, નામ આપ્યું છે CH3COOH. અહીંયા બંને અલગ પડશે, એક બનશે બેન્ઝોઇક એસિડ અને એક બનશે ઇથેનોઇક એસિડ. જો
ઇથેનોઇક એનહાઇડ્રાઇડ હતું તો 2 મોલ ઇથેનોઇક એસિડ બન્યા. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ હતું તો 2 મોલ બેન્ઝોઇક એસિડ બન્યા. તો બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, તો બેન્ઝોઇક એસિડ ઇથેનોઇક એસિડ પ્રાપ્ત થાય. તો બેન્ઝોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ અહીંયા નિપજ બને. તો બેન્ઝોઇક એસિડને આ રીતે પણ દર્શાવી શકો કે જેમાં બેન્ઝોન ઉપર COOH પ્લસ બીજો જે અણુ બને છે કયો, ઇથેનોઇક, પ્લસ બીજો જે અણુ છે અથવા તો અહીંયા નીચે આપણે દર્શાવી દઈએ CH3 જેની સાથે જોડાય છે COOH, ઇથેનોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ આ રીતે અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, આ ધ્યાનમાં રાખવાનું, એ બંનેમાંથી એકના નામ લખતો નથી કારણ કે આપણે ખ્યાલ છે આ બેન્ઝોઇક એસિડ બન્યો, આ ઇથેનોઇક એસિડ અને આ ભાગ બેન્ઝોઇક. ક્લિયર? એટલે બંને અલગ અલગ હોય તો આ રીતે બની શકે, આ રીતે નામ આપવાનું. બેન્ઝોઇક, ઇથેનોઇક, બેન્ઝોઇક, મિથેનોઇક, ઇથેનોઇક, પ્રોપેનોઇક, ઇથેનોઇક, મિથેનોઇક, ઘણી બધી વસ્તુ હોઈ શકે. તો એ રીતે બંને અલગ હોય ભાગ તો એને તમારે એ રીતે એમ કે 2 એસિડ અલગ અલગ બનશે, ત્યાં 2 મોલ નિપજ નહીં બને. અને બંને જો આ રીતે ટૂંકમાં દર્શાવેલું હોય અથવા CH5COO CO CH5 તો બંને બાજુ સરખું છે તો 2 મોલ બેન્ઝોઇક એસિડ. ક્લિયર? તો આ એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ હવે જે આપણે બાકી રહી એ પૂર્વે આપણે જોયું કે એસિડ ક્લોરાઇડમાંથી અને એસિડ એનહાઇડ્રાઇડમાંથી. હવે અંતિમ જે બાકી રહી આપણી જે બનાવટમાં 8 નંબર 9 એ જે છે એસ્ટર માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસ્ટર કે જેનું સ્વરૂપ આપણને ખ્યાલ છે કે જેના ક્રિયાશીલ સમૂહમાં COO ગ્રુપ હોવું જોઈએ, જે એસ્ટર તરીકે ઓળખાય છે. એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડ. એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પણ સેમ આ બધી પ્રક્રિયા હું તમને પાણી દ્વારા જળ વિભાજન જ આપું છું. એકચ્યુઅલી બુકની અંદર બેઝિક માધ્યમમાં પ્રક્રિયા છે, આની અંદર બેઝિક માધ્યમમાં પ્રક્રિયા છે. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે પહેલા CH3COO માઇનસ ક્ષાર બને અને પછી એસિડિક કરો તો એસિડ બને. આપણે સીધી જળ વિભાજન, આપણે સરળ પ્રક્રિયા યાદ રાખો. તમને એવું નહીં કે કઈ પ્રક્રિયા લખો, તમને કોઈ પણ એક પ્રક્રિયા તમારે લખવાની હોય તો શા માટે આપણે સરળ પ્રક્રિયા ન સમજીએ? એટલે જ બધી જ H2 આ ત્રણે ત્રણ આજની ત્રણે ત્રણ પ્રક્રિયા કોમન H2O સાથેની જળ વિભાજન. તો હવે આવે છે એસ્ટર. તો એસ્ટરનું સ્વરૂપ RCOO પછી એસ્ટરમાં આગળ અહીંયા જોડાયેલો હોય OR. બંને આ સમાન હોય કે અલગ હોય, માની લો કે અલગ રાખીએ, એની સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં. આ જે જનરલ છે એસ્ટર સંયોજન. એસ્ટર સંયોજનની અંદર સેમ જ પ્રક્રિયા આપણે લખવા જઈ રહ્યા છીએ. કઈ? તો પાણી દ્વારા જળ વિભાજન પ્રક્રિયા, H2O દ્વારા થતી જળ વિભાજન પ્રક્રિયા આપણે લખવી છે. બરાબર મિત્રો? તો હવે H પ્લસ અને OH માઇનસ બે વિભાજન કરે. વિભાજન ક્યાંથી થાય? CO, જ્યાં કાર્બોનિલ કાર્બન હોય એ ઓક્સિજન છે. એટલે આ ભાગ અને આ ભાગ બે છૂટા પડે. ખાસ સમજો આની અંદર આ માહિતી ખાસ ધ્યાનમાં રાખજો.
જ્યાં કાર્બોનિલ ભાગ છે એ ભાગ અને બાકીનો OR ડેશ વાળો ભાગ, આ બે ભાગનું વિભાજન થાય. બરાબર. પાણી દ્વારા, દરેક પ્રક્રિયામાં પાણી દ્વારા બંધનું વિભાજન. તો પાણીનો અણુ કોઈ એક બંધનું વિભાજન કરે, અહીંયા વિભાજન કરે તો કોઈ ફરક ના પડે, કારણ કે બંને એસિડ જ બને છે. અહીંયા વિભાજન કરે તો એક HCl બને છે. અહીંયા જ્યારે વિભાજન કરશે એસ્ટરમાં, ખાસ ધ્યાનમાં રાખવાનું, તો આ જે ભાગ CO વાળો ભાગ છે ત્યાં કાર્બોક્સિલિક એસિડ બનશે, કારણ કે H+OH-. આ બંધનું વિભાજન થયું એટલે આ પોઝિટિવ અને ઓક્સિજન નેગેટિવ. ઓક્સિજન નેગેટિવ બને એટલે ત્યાં કોણ જોડાય? H+. અહીંયા દર્શાવી રાખું, ઓક્સિજન પરમાણુ નેગેટિવ બનશે અને આ જે કાર્બન જે છે એ પોઝિટિવ બનશે. H+OH-. OH- જાય કાર્બન જોડે, H+ જાય ઓક્સિજન જોડે. સમજી ગયા? અને પરિણામે અહીંયા જે નિપજ બને એમાં RCO. આ CO સાથે કોણ જોડાશે? OH. CO સાથે કોણ જોડાયું? OH. એટલે શું બની ગયું? કાર્બોક્સિલિક એસિડ પ્લસ બીજો ભાગ એટલે કયું? R-O. ઓની સાથે કોણ જોડાશે? H. એટલે R-O અને ઓની સાથે જોડાશે હાઇડ્રોજન પરમાણુ. એટલે કે એક નિપજ બની આલ્કોહોલ અને બીજી નિપજ બની કાર્બોક્સિલિક એસિડ. અને આમ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો નિપજ બને એસ્ટર, જેને કહેવાય એસ્ટરીકરણ પ્રક્રિયા. એટલે કે આ બેમાંથી એસ્ટર બને ને એસ્ટરમાંથી આ બે બને, એટલે બંને બાજુ પ્રક્રિયા જો બંધ પાત્ર હોય તો શક્ય બને છે. પ્રતિવર્તી પ્રક્રિયા છે. અને પ્રતિવર્તી હેતુ જળ વિભાજન ઓવરલ તમારે દર્શાવવાનું રહે, એવું નહીં કે વચ્ચે લખવાનું. વચ્ચે લખવું એવું જરૂરી નથી. અને પ્રતિવર્તી ન દર્શાવો તો બી વાંધો નહીં, દર્શાવો તો વેલ એન્ડ ગુડ, ન દર્શાવો તો કંઈ ખોટું પડશે નહીં. પણ H2O સાથેની આ જળ વિભાજન પ્રક્રિયા જે એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બનાવે. કાર્બોક્સિલિક કોણ બનાવે? ખાસ મહત્વનું ધ્યાનમાં રાખવાનું કે જ્યાં કાર્બોનિલ કાર્બન ચેપ્ટરનો મહત્વનો મુદ્દો પહેલેથી જ આવેલો છે. કારણ કે ચેપ્ટર જે છે એસિડ, આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, એમાઇડ અને એસિડ ક્લોરાઇડ બધાની અંદર કોણ રહેલું છે? કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ કે જેમાં કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય, કાર્બોનિલ સમૂહ છે. તો જે બાજુ કાર્બોનિલ કાર્બન હોય ત્યાં એસિડ બનશે અને O વાળા ભાગે ત્યાં આલ્કોહોલ બનશે. ક્લિયર? ઉદાહરણથી વધારે સ્પષ્ટ ક્લિયર થશે. જેને આધારે નામકરણ પણ આપણે જોવાનું. એસ્ટરમાં નામકરણમાં ઘણી બધી વખતે મેં દરેક ચેપ્ટરમાં જ્યાં જ્યાં આવ્યા છે ત્યાંની માહિતી આપેલી જ છે. એસ્ટરના નામકરણની અંદર બહુ ધ્યાન રાખવું પડે છે. અહીંયા બધી ટાઈપના ઉદાહરણ તમને દર્શાવી દઈશ. દાખલા તરીકે તમને આપવામાં આવેલો છે એસ્ટરમાં CH3 COO CH2 CH3 આ રીતે આપેલું છે. બરાબર? તો જે બાજુ કાર્બોનિલ ભાગ હોય એને એટ પ્રત્યય લાગે, આને આલ્કાઇલ શબ્દ બોલવામાં આવે. આને શું બોલાય? આલ્કાઇલ. O સાથે જોડાયેલો ભાગ આલ્કાઇલ કહેવાશે. એટલે આનું નામ ઇથાઇલ બે કાર્બનનો એસ્ટર ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ. ઇથેનોએટને એસિટેટ પણ કહેવામાં આવે. ઇથેનોલને આ જે ભાગ છે બે કાર્બન એને ઇથેનોએટની જગ્યાએ તમે એસિટેટ શબ્દ પણ લખી શકો. ઇથાઇલ એસિટેટ. પ્રક્રિયા રિવર્સિબલ. કોના દ્વારા? તો H2O દ્વારા થતી જળ વિભાજન પ્રક્રિયા. H+OH-
CO વાળા ભાગથી બંધનું વિભાજન ખાસ યાદ રાખવાનું આ ભાગેથી બંધનું વિભાજન થશે તમારે દોરવાની જરૂર નથી પરીક્ષામાં એરો કરવાની જરૂર નથી તો આ ભાગમાં એસિડ O વાળા ભાગમાં આલ્કોહોલ એટલે કે અહીંયા CH3CO બરાબર O વાળા ભાગ અહીંયા જોડાશે કોણ OH એટલે આ શું બની ગયું ઇથેનોઇક એસિડ પ્લસ બીજો ભાગ છે CH3CH2O O સાથે કોણ જોડાશે H તો બીજો જે ભાગ છે એ CH3CH2O અને O સાથે કોણ જોડાશે તો હાઇડ્રોજન H એટલે એક નિપજ બની ઇથેનોલ અને બીજી નિપજ ઇથેનોઇક એસિડ બરાબર આ જે નિપજ બની અને કહીશું ઇથેનોલ જ્યારે આ નિપજ બને છે એ ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ બરાબર તો ઇથાઇલ ઇથેનોઇકમાંથી એસિટિક એસિડ અને ઇથેનોલ બને જો અહીંયા મિથાઇલ હોય તો મિથેનોલ બને એટલે એ પણ યાદ રાખવાનું નેક્સ્ટ સેકન્ડ ઉદાહરણ દાખલા તરીકે તમને બંધારણ જે આપેલું છે હવે આ બે બંધારણમાં ખાસ ધ્યાન રાખજો શું બનશે શું નામ એ બધી જ મહત્વની માહિતી દાખલા તરીકે અહીંયા તમને આપવામાં આવેલું છે COO અને પછી અહીંયા દર્શાવવામાં આવેલો છે CH3 બરાબર તો CO વાળો ભાગ કોની જોડે જોડાયેલો છે બેન્ઝીન વડે તો એને એટ પ્રત્યય લાગે અને આ જે છે એ આલ્કાઇલ બોલાય એટલે આનું નામ બોલીએ તો શું બોલાશે મિથાઇલ CH3 એટલે મિથાઇલ અને આનો ભાગ સાથેનો બેન્ઝોઇક એસિડનો એસ્ટર એટલે એને કહેવાય બેન્ઝોએટ આ છે મિથાઇલ બેન્ઝોએટ બરાબર હવે એની જે પ્રક્રિયા કરવામાં આવે પ્રક્રિયા એઝ ઇટ ઇઝ જળ વિભાજન પ્રક્રિયા પાણી સાથેની જળ વિભાજન H2O તમે જળ વિભાજન એવું ન લખો તો ચાલે એવું જરૂર નથી પણ મુખ્ય H2O સાથેની પ્રક્રિયા તો અહીંયા બંધનું વિભાજન ક્યાંથી થાય તો એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું આ જે ભાગ છે ત્યાંથી CO વાળો ભાગ અને O વાળો ભાગ અલગ પડે તો અહીંયા જે તમને નિપજ બનશે બેન્ઝીન ઉપર ત્યાં CO અને CO વાળો ભાગ અલગ પડી ગયો એટલે અહીંયા તમારે આવશે OH આ જે નિપજ બની શું બની બેન્ઝોઇક એસિડ પ્લસ હવે જે બીજો ભાગ છે એ કયો છે CH3O અને O ની સાથે કોણ જોડાશે H એટલે કે અહીંયા જે તમને આપેલો ભાગ છે CH3 એની સાથે જોડાયેલો છે O આ તમારું આ ભાગ છે અને O ની સાથે કોણ જોડાશે હાઇડ્રોજન અલગ અલગ કલર લખ્યો તો તમને ખ્યાલ આવે કે આ ભાગ એની સાથે H આવ્યો તો જે નિપજ બની આને કહીશું બેન્ઝોઇક એસિડ બરાબર અને આ જે બનશે એને આપણે કહીશું મિથેનોલ બરાબર તો બેન્ઝોઇક એસિડ અને મિથેનોલ અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થાય ત્યારબાદ મિત્રો નંબર 3 એસ્ટરનું ત્રીજું ઉદાહરણ જે આ જ સ્વરૂપે પણ થોડું આપણે ફેરફાર કરીએ બંધારણ આ જ રીતે હવે અહીંયા જે બંધારણ છે એમ આ રીતે હું તમને દર્શાવું છું O જેની સાથે અહીંયા જોડાયેલો છે ભાગ
COCH3 બરાબર. અહીંયા નીચે જે ભાગ છે ત્યાં બેન્ઝીન વલય. હવે આના નામકરણમાં આપણે સમજીએ. જો CO વાળો ભાગ ક્યાં જોડાયેલો છે? મિથાઇલ સાથે. બેન્ઝીન સાથે કોણ જોડાયેલો છે? O. જ્યારે જેની સાથે O વાળો ભાગ જોડાય એ આલ્કાઇલ શબ્દ બોલાય, ઇથાઇલ. અહીંયા આ જે આવ્યું મિથાઇલ, જો O સાથે જોડાયેલો હતો, તો અહીંયા O સાથે કોણ જોડાયેલું છે? બેન્ઝીન વલય. તો માટે એને કહેવામાં આવે ફિનાઇલ. બેન્ઝીન વલય વાળો જે ભાગ છે એને કહીશું ફિનાઇલ. હવે કેટલા કાર્બન રહ્યા? 2. તો 2 કાર્બન વાળા ભાગને એસ્ટર ગ્રુપ લાગે, OH પ્રત્યય લાગે, અને 2 કાર્બનનો એસ્ટર એટલે એસિટેટ અથવા ઇથેનોએટ. બરાબર. બંને શબ્દો લખી શકાય. હું અત્યારે સામાન્ય નામ લખું આ વખતે, તો એને ફિનાઇલ એસિટેટ અથવા ઇથેનોએટ, બરાબર, 2 રીતે દર્શાવી શકાય. હવે આ જે પ્રક્રિયા આપણે દર્શાવીએ, જળ વિભાજન પ્રક્રિયા, પ્રક્રિયા કોના દ્વારા? તો એઝ ઇટ ઇઝ H2O દ્વારા. H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયાઓ. તો આ H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયા, અહીંયા બંનેનું વિભાજન ક્યાં થશે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું. O વાળો ભાગ છૂટો પડે, દરેકમાં O વાળો ભાગ છૂટો પડે. તો અહીંયા CH3CO વાળો ભાગ, ત્યાં કોણ જોડાશે? OH. CH3CO વાળો ભાગ ત્યાં કોણ જોડાશે? OH. એટલે કે અહીંયા તમારે જે નિપજ બને CH3CO અને એની સાથે જોડાશે OH. તો આ શું બન્યું? ઇથેનોઇક એસિડ પ્લસ પ્લસમાં બેન્ઝીન ઉપર O, એની સાથે કોણ જોડાય? H. એની સાથે કોણ જોડાય? H. એટલે કે બીજો જે ભાગ તમારો જે છે બેન્ઝીન વલય ઉપર O, અને O ની સાથે કોણ જોડાશે? અને હાઇડ્રોજન પાણીનો, તો H. તો આ નિપજ બનીશું ફિનોલ. જો આ જ વસ્તુના બંને સરખું જ દેખાય છે, પણ અહીંયા COOCH છે, અહીંયા OCOCH છે. બંનેનું નામ બદલાઈ ગયું, બંનેની અંદર નિપજો બદલાઈ ગઈ, અલગ નિપજો છે. તો આ જે બન્યું એને આપણે શું કહીએ છીએ? ઇથેનોઇક એસિડ, યાને કે એસિટિક એસિડ. તો આ જે છે એનું નામ ઇથેનોઇક એસિડ. અને આ જે પદાર્થ બન્યો, કયો પદાર્થ બન્યો? બેન્ઝીન ઉપર OH, ફિનોલ. તો અહીંયા નિપજ તરીકે ઇથેનોઇક એસિડ અને ફિનોલ પ્રાપ્ત થાય. તો આ એસ્ટરના વિવિધ ઉદાહરણ. તો એસ્ટરની અંદર ધ્યાનમાં રાખવાનું કે પ્રક્રિયા દ્વારા કઈ રીતે નિપજ બને એ, અને કાર્બોક્સિલિક એસિડમાં નિપજ કઈ રીતે બને છે અને આલ્કોહોલ કઈ રીતે બને છે, એસ્ટરની અંદર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા કાર્બોક્સિલિક એસિડની બધી જ બનાવટો પૂર્ણ, કાર્બોક્સિલિક એસિડની બધી જ બનાવટો પૂર્ણ. ધ્યાનમાં રાખજો. આ જે ભાગ છે એસ્ટર, ત્યારબાદ અહીંયા અહીંથી ભાગ છે એસિડ એનહાઇડ્રાઇડ અને ઉપર જે છે એસિડ ક્લોરાઇડ. તો આ કાર્બોક્સિલિક એસિડની બનાવટો અહીંયા બધી જ પૂર્ણ. હવે તમને લખાણ સંબંધિત પ્રશ્ન એક આપવામાં આવેલો છે. એ લખાણ સંબંધિત પ્રશ્ન 12.7. લખાણ સંબંધિત પ્રશ્ન 12.7. અત્યારે આપણે કન્ટિન્યુ ચર્ચા કરી લઈએ. આપવામાં આવેલો પ્રશ્ન:
લખાણ સંબંધિત 12.7 નંબરનો પ્રશ્ન છે. તો સરસ પ્રશ્ન છે, બરાબર. તો પ્રશ્ન શું આપેલો છે? તો પ્રશ્ન એ છે કે નીચે આપેલ કાર્બનિક પદાર્થોને અથવા તો કાર્બનિક પદાર્થો જે આપેલા છે એમાંથી બેન્ઝોઇક એસિડ કેવી રીતે પરિવર્તિત કરી શકાય. પહેલું આપેલું છે ઇથાઇલ બેન્ઝીન, બીજું આપેલું છે એસિટોફિનોન, ત્રીજું આપેલું છે બ્રોમોબેન્ઝીન અને ચોથું આપેલું છે ફિનાઇલ ઇથિન એટલે કે સ્ટાયરીન યાની કે ફિનાઇલ બેન્ઝીન. બરાબર. અહીંયા આમ તો અગાઉ આ બધી માહિતી આપણે સમજાવી દીધેલી છે, પણ જે કંઈ બાકી છે એ આપણે અહીંયા સમજી લઈએ. દરેકના ઉદાહરણ અગાઉ આવી ગયેલા છે. મિત્રો, બોર્ડની અંદર આ જે છે એ 4 માર્કની અંદર પૂછી શકે એવો પ્રશ્ન છે. 4 ગુણમાં ફક્ત પ્રક્રિયા સમીકરણ લખવાના છે, બીજું વધારે કંઈ જ નહીં. બરાબર. તો પહેલું જે આપેલું છે નંબર 1, પહેલું જે આપવામાં આવેલું છે ઇથાઇલ બેન્ઝીનમાંથી. સિમ્પલ ને સરળ છે. ઇથાઇલ બેન્ઝીન એટલે કે CH2CH3. ઇથાઇલ બેન્ઝીન થઈ ગયો. તો ઉપર કયો સમૂહ છે? આલ્કાઇલ સમૂહ. નિપજ જે બનાવવાની છે કઈ છે? બેન્ઝોઇક એસિડ. અહીંયા કોઈના નામ લખીશ નહીં, કારણ દરેક નામ તમારી જોડે છે. જે તમને પ્રશ્ન આપ્યો છે એ બનાવવાનું છે શું? બેન્ઝોઇક એસિડ. તો દરેકમાં બનાવવાનું છે શું એના નામ ખબર છે, આપેલો પદાર્થ એના નામ ખબર છે, એટલે નામ હું લખતો નથી. તો ઇથાઇલ બેન્ઝીનમાંથી મારે બેન્ઝોઇક એસિડ બનાવવું હોય તો એ જે પ્રક્રિયા જે છે એ ઉગ્ર ઓક્સિડેશન KMnO4 H2SO4 દ્વારા અને હાજરીમાં ડેલ્ટા. તો આ જો ઓક્સિડેશન કરો, ઉપર ગમે તેવો આલ્કાઇલ હોય પણ 1 ડિગ્રી કે 2 ડિગ્રી હોય, નિપજ આપે કાર્બોક્સિલિક એસિડ. એટલે કે નિપજ તમને બેન્ઝીન ઉપર સીધો જ COOH યાની કે શું બની ગયું? બેન્ઝોઇક એસિડ. નિપજ કઈ બની ગઈ? બેન્ઝોઇક એસિડ. બરાબર. બોર્ડર લાઈન દર્શાવી દો. ઓકે. ત્યારબાદ બીજું તમને આપેલું છે એસિટોફિનોન. એસિટોફિનોનમાંથી બેન્ઝોઇક એસિડ. તો મિત્રો, એસિટોફિનોન એટલે બેન્ઝીન ઉપર COCH3. બેન્ઝીન ઉપર COCH3 જેને કહેવાય એસિટોફિનોન. નામ લખવાની જરૂર નથી. આપેલો કયો છે? કીટોન. બનાવવાનું છે શું? બેન્ઝોઇક એસિડ. એટલે આ જ બનવાનું ને. બનવાનું છે શું? બેન્ઝોઇક એસિડ. કઈ પ્રક્રિયા? કીટોન છે. તો કીટોનનું ઓક્સિડેશન ક્રોમિક એસિડ દ્વારા પણ દર્શાવી શકો, અથવા KMnO4 H2SO4 ડેલ્ટા. આ બેઝમાં બેઝ. અથવા હું અહીંયા લખું કે 2Cr2O7 H2SO4 અને ડેલ્ટા. આ જે પ્રક્રિયા છે શું કહેવાય? ક્રોમિક એસિડ દ્વારા ઉગ્ર રીતે ઓક્સિડેશન. તો COCH3 નિપજ બને બેન્ઝોઇક એસિડ. એટલે કે એસિટોફિનોન માંથી બેન્ઝોઇક એસિડ નંબર 3 છે. બરાબર. નંબર 4 સોરી 3 ભૂલચૂક લઈ દેવી. નંબર 3 હવે જે તમને આપેલું છે એ શેમાંથી? બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન એટલે કે તમને Br બેન્ઝીન વલય. બરાબર. બ્રોમોબેન્ઝીન માંથી બનાવવાનું છે બેન્ઝોઇક એસિડ. મિત્રો, અહીંયા ધ્યાનમાં રાખવાનું Br છે, બનાવવાનો છે COOH, કાર્બન લાવવાનો છે.
તો પહેલા હોવો જોઈએ કોણ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અહીંયા હેલો એરિન સાયનાઇડ પર લાવી શકે નહીં, અને હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ, ડાયરેક્ટ બીઆરનું વિસ્થાપન શક્ય બને નહીં. માટે એની પહેલી જે પ્રક્રિયા કરવામાં આવે એ મેગ્નેશિયમ ધાતુ સાથે Mg પહેલા બનાવવું પડે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. કોની હાજરીમાં? ઈથરની હાજરીમાં. શુષ્ક ઈથર. અગાઉ આ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં દર્શાવેલી જ છે. આમ તો ન લખું તો પણ ચાલે, પણ તમારી જોડે જોડે કન્ટિન્યુઅસ લખાયું એટલા માટે અહીંયા દર્શાવ્યું છું. તો જે નિપજ બનશે ત્યાં બેન્ઝીન ઉપર શું થઈ જશે? MgBr. Mg અને એની જોડે કોણ જોડાયેલું છે? Br. આ રીતે નિપજ બને, જેને કહેવાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. નામ ત્યાં લખેલું જ છે, પણ છતાં અહીંયા લખવું હોય તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને. એવું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી શું કરવાનું? પહેલા ઘન CO2 સાથે પ્રક્રિયા. અહીંયા બે પ્રક્રિયા જોઈન્ટ લખી કાઢું છું. બે પ્રક્રિયા જોઈન્ટ. તો કઈ બે પ્રક્રિયા કે જેના દ્વારા નિપજ કઈ બનવાની છે? તો એ તો આપણને ખબર જ છે. નિપજ બનવાની છે કાર્બોક્સિલિક એસિડ. નિપજ આ જ બનવાની છે, બરાબર. તો એના માટે નંબર 1 પહેલા જે પ્રક્રિયા કરીએ એ પહેલા પ્રક્રિયા કરવામાં આવે છે ઘન CO2. ઘન CO2 એટલે શું કહેવાય? સૂકો બરફ. કોની હાજરીમાં? તો ઈથર. અને હંમેશા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થયા પછી બીજી જે પ્રક્રિયા આવે એ કઈ આવે? જળ વિભાજન. એટલે કે H3O+. જળ વિભાજન પ્રક્રિયા. તો શું બનશે? બેન્ઝોઇક એસિડ. તમે આ રીતે દર્શાવી શકો. ઘન CO2 ઈથરની હાજરીમાં. નંબર 2 જળ વિભાજન. નિપજ બની જાય બેન્ઝોઇક એસિડ. શું દૂર થાય? જો લખવું હોય તો તમે દર્શાવી શકો, ન દર્શાવો તો કઈ ખોટું પડતું નથી. અહીંયા દૂર થતો ઘટક એટલે માઇનસ Mg OH Br. માઇનસ Mg OH Br અહીંયાથી દૂર થાય અને નિપજ આ રીતે બનશે બેન્ઝોઇક એસિડ. તો નંબર 3 બ્રોમોબેન્ઝીનમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, જેની ઘન CO2 સૂકા બરફ સાથેની પ્રક્રિયા ઈથરની હાજરીમાં ત્યાં COOMgBr બને, જેનું જળ વિભાજન કરો એટલે સીધી નિપજ બને બેન્ઝોઇક એસિડ. અને નંબર 4 લાસ્ટ અંતિમ જે 4 નંબરમાં તમને આપેલી છે એ શું આપેલું છે? ફિનાઇલ ઇથેન. એટલે કે તમને જે બધા આપેલું છે એમાં CH ડબલ બોન્ડ CH2 ઇથિન, જેની સાથે જોડાયેલું છે ફિનાઇલ. આ રીતે, બરાબર. એટલે આને શું કહેવાય? વિનાઇલ બેન્ઝીન. વિનાઇલ બેન્ઝીન કહી શકાય. અને સ્ટાયરીન. બે નામ તો તમને આપેલા જ છે. બે નામ તમને આપેલા છે. ત્રીજું નામ હું લખી રહ્યો છું. કયું? વિનાઇલ બેન્ઝીન. બરાબર. અથવા ફિનાઇલ ઇથિન અને સ્ટાયરીન. તો બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન. હવે એમાંથી જે બનાવવાનું છે શું? બેન્ઝોઇક એસિડ. તમને શું બનાવવાનું છે તો કઈ દીધેલું છે ને. તો બેન્ઝોઇક એસિડ બનાવવાનો છે. હવે બેન્ઝીન તો એમને એમ રહે છે. ઉપર તમારે COOH લાવવાનો. ઉપર COOH એટલે ઉપર કોણ ઘટક છે? આલ્કીન. તો આલ્કીનમાંથી બેન્ઝોઇક એસિડની બનાવટ યાદ કરવી પડે. અને જ્યાં આપેલું છે કે MnO4 into H2SO4 ડેલ્ટા. બરાબર. નિપજ જે બનશે એમાં બેન્ઝીન વલય
ઉપરના ભાગે કોણ આવી જશે COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ. શું બની ગયું બેન્ઝોઇક એસિડ. તો આ જે તમને આપવામાં આવેલું છે એ બધી જ માહિતી ક્યાં છે લખાણ સંબંધિત પ્રશ્ન 12.7 4 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન કે નીચે આપેલ કાર્બનિક સંયોજનો કાર્બનિક પદાર્થો માંથી બેન્ઝોઇક એસિડને કેવી રીતે પરિવર્તિત કરી શકાય એ સમજાવો. એના માટેના 4 પ્રક્રિયા સમીકરણ ફક્ત આ રીતે લખો. દરેકમાં નામ લખવાના રોકડા 4 માર્ક. કોઈ વર્ણન નહીં કશું જ નહીં ફક્ત આટલી રીતે લખવાનું. બરાબર ઓકે ક્લિયર. અહીંયા દર્શાવવું હોય તો કારણ કે CH એસિડ માટે CH2 ક્યાં ગયો તો દર્શાવવું હોય તો અહીંયા આપણે દર્શાવી શકાય -CH2 શું બનાવે HCOOH ફોર્મિક એસિડ બનાવે. બરાબર તો આ જે છે એ બધી જ તમારે લખાણ સંબંધિત પ્રશ્નને આધારે કાર્બોક્સિલિક એસિડની બનાવટો. હવે મિત્રો તમને આપવામાં આવી રહ્યું છે એક નાનકડું હોમવર્ક જે રેગ્યુલર ક્લાસની અંદર દરેકને લખાવવામાં આવેલું છે. જે હોમવર્ક તરીકે બરાબર હોમવર્ક શું છે હોમવર્ક તો તમારે બેન્ઝોઇક એસિડની બનાવટના સમીકરણો લખવાના. કોની બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇક એસિડ ની બનાવટ માટેના પ્રક્રિયા સમીકરણો. લખવા શેમાંથી બનાવવાનો છે તો જે પદાર્થમાંથી બનાવવાના છે એ પદાર્થો હું અહીંયા તમને અલગ અલગ પદાર્થોને અહીંયા દર્શાવું છું. નંબર 1 પહેલો પદાર્થ બધું જે આવી ગયું છે ને એને આધારે લખાવું છું. એક છે બેન્ઝાઇલ આલ્કોહોલ. જેવો લખાણ સંબંધિત પ્રશ્ન છે એવો જ આ પ્રશ્ન છે સમજી લેજો. પણ હું અહીંયા હવે પદાર્થો બદલું છું બીજું કશું જ નથી. બીજું જે આપેલું છે એ બેન્ઝાલ્ડિહાઇડ જે અહીંયા ઉપર આવી ગયા છે એ નહીં આવે એના સિવાયના આવશે એટલો જ ફરક. નંબર 3 ત્રીજા નંબરમાં તમને આપવામાં આવેલો છે ક્યુમિન. ક્યુમિનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનો. નંબર 4 નેક્સ્ટ નંબર 4 જે તમને આપવામાં આવેલું છે ફિનાઇલ સાયનાઇડ માંથી. નંબર 5 બધા અગાઉ આવી જ ગયેલા છે છતાં પણ ખ્યાલ ના આવે તો કોન્ટેક્ટ કરી શકો. બેન્ઝેમાઇડ માંથી. ત્યારબાદ નંબર 6 આ બધું જ અલગ ફરી દર્શાવજો. ભલે એક વખત આવી ગયું હોય છતાં પણ ફરી ખાસ દર્શાવજો. એટલે તમને ક્યારેક આવો પણ પ્રશ્ન આ જે પ્રશ્ન છે એ જ રીતે આ 4 માર્કમાં પણ પૂછી શકે. ત્યારબાદ બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી. બેન્ઝોઇલ
ક્લોરાઇડમાંથી. ત્યારબાદ 7 તમને આપવામાં આવેલો હોય પદાર્થ, દાખલા તરીકે આપેલું છે મિથેનોઇક અને બેન્ઝોઇક, એટલે કે બેન્ઝોઇક, મિથેનોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ અને નંબર 8 અંતિમ જે તમને આપવામાં આવેલો છે એસ્ટર, કે જેમાં લખેલું છે ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ માંથી તમારે એસ્ટરની બનાવટ લખવાની, સોરી, કાર્બોક્સિલિક એસિડ યાને કે બેન્ઝોઇક એસિડની બનાવટ લખવાની છે. આટલું એક નાનકડું હોમવર્ક કહી શકાય. બરાબર? તો 8 પદાર્થો આ થયા, 4 તો આ, 8 ને 4 12 પદાર્થો આવા છે કે જે શું બનાવી રહ્યું છે? બેન્ઝોઇક એસિડ. તે પરીક્ષાની અંદર પણ ક્યાંક પૂછી શકે એટલા માટે ખાસ. ઓકે, તો આ હોમવર્ક, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સંપર્ક કરી શકો. અહીંયા આજના લેક્ચરને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ હવે આપણે જોવાના આવશે એમાં એક કોયડો 12.5 અને એના પછી કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો. ઓકે મિત્રો, તો ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.